સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ નમસ્તે પુરુષં ત્વાદ્ય ઈશ્વરં પ્રકૃતે પરમ નમસ્તે પુરુષં ત્વાદ્ય ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતા નમસ્તે પુરુષં ત્વાદ્ય ઈશ્વરં પ્રકૃતે પરમ ઈશ્વરં પ્રકૃતે પરમ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। બોલો સ્વામિનારાયણ ભગવાન की जय। હરે કૃષ્ણ महाराजनी जय। લક્ષ્મી देवनी जय। નારાયણ મુનિ देवनी जय। લાડલા શ્રી घनश्याम महाराजनी जय। રામચંદ્ર भगवान की जय। કૃષ્ણ કનૈયા लाल की जय। વિઘ્ન विनायक વિનાયક देव દેવ की કષ્ટ भंजन देवनी जय। ઓમ नमः पार्वती पतये हर हर महादेव। દિવ્ય મંદિરમાં સ્વર્ણ સિંહાસનમાં બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના આધાર સર્વ કરતા જગતની અંતા પ્રાણ પ્યારા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ
તેમજ આ દિવ્ય સભામાં બિરાજમાન બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ, એક માસની આ શ્રીમદ ભાગવતની કથાનું જેમની પ્રેરણાથી સુંદર આયોજન થયું એવા સાધુગુણ સંપન્ન પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, અધિક સર્વે બ્રહ્મનિષ્ઠ પૂજનીય સંતો, તેમજ આ કથાનો જેમણે લાભ લીધો છે એવા મુખ્ય યજમાન અમારે પરમ ભક્ત શ્રી અશ્વિનભાઈ ગણેશભાઈ ડુંગરાણી, એમના સુપુત્ર પ્રિન્સ તથા વિનસ, સહયજમાન એવા કિશોરભાઈ ગાબાણી, અરવિંદભાઈ સાળંગપુર, બાબુભાઈ વિરડિયા, અને આજના દૈનિક યજમાન એનો જેમણે લાભ લીધો છે એવા અમારે અક્ષર નિવાસી પરમ ભક્ત શ્રી ધીરુભાઈ ધરમશીભાઈ વાઘાણી, હસ્તક મિલન ધીરુભાઈ વાઘાણી, ભરતભાઈ ધરમશીભાઈ વાઘાણી, જીવરાજભાઈ ધરમશીભાઈ વાઘાણી, તેમજ મંજીભાઈ ધરમ તથા પંકજ, નીરવ, જિગ્નેશ, અમિત, દર્શિત, આ સમગ્ર વાઘાણી પરિવાર, અધિક સર્વે યજમાનશ્રીઓ અને કથાનો લાભ લઈ રહેલા એવા સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનના ચરિત્રોથી ભરપૂર, ભક્તોના આખ્યાનથી ભરપૂર એવા શ્રીમદ ભાગવત ગ્રંથ મોક્ષ ગાથા, એની કથા આપણે સાંભળીએ છીએ. આ કથા આપણને જીવનમાં દાયી નીવડે છે અને બધાને ખૂબ આનંદ આવે છે, કારણ કે જીવન જીવવાનો સાચો ઉપદેશ આપણને આ કથામાંથી મળે છે. ડગલે ને પગલે આપણને જીવનમાં ખૂબ ઉપયોગી થાય, ખૂબ કામ લાગે એવી આ કથા છે. આપણું જીવન ઘડતર કરે એવી દિવ્ય કથા, એવા અદ્ભુત ચરિત્રો આપણે સાંભળી રહ્યા છીએ. વહાલા ભક્તજનો, શ્રીમદ ભાગવત એનો ચતુર્થ સ્કંદ, એની સુમધુર કથાનું આપણે સૌ રસપાન કરી રહ્યા છીએ. ચરિત્રની કથા આપણે સાંભળી. ભાગવતની એક એક કથા વાલા ભક્તજનો એટલી બધી દિવ્ય છે અને એટલી અલૌકિક છે. આમાં જેના જેના પણ આખ્યાનો લખ્યા છે એ કોઈ સામાન્ય પુરુષ નહોતા. વિચાર કરો, જેની કથાઓ, જેની વાતો આવા મહાન ગ્રંથની અંદર સ્વયં ભગવાનના હસ્તે લખાણી હોય, એ ભક્તો, એ રાજાઓ કેવા મહાન ભાગ્યશાળી હશે, કેવું દિવ્ય જીવન એ લોકો જીવા હશે, જેની કથાઓ શાસ્ત્રોમાં લખાઈ ગઈ અને આજ સુધી પણ થતી આવે છે. આ કથા એવી છે, 5000 વર્ષ પહેલા વેદ વ્યાસજીએ આ શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી. ત્યારબાદ અનેક વાર આની કથાઓ થઈ, સાંભળનારાઓએ પણ અનેક વાર સાંભળી, પણ છતાંય સાંભળવાથી તૃપ્તિ થતી નથી. જેમ જેમ સાંભળીએ એમ એમ નવો નવો આનંદ આપણને આવે, નવું નવું જાણવા મળે. એ જ આ શાસ્ત્રોની વિશેષતા છે, એ જ શાસ્ત્રોની મહત્તા છે. જે આ ભાગવત જેવા શાસ્ત્રોમાંથી મને તમને જે મળે છે એ બીજા પાનાઓ વાંચવાથી ન મળે. માટે ગ્રંથોનો અભ્યાસ, શાસ્ત્રોનો અભ્યાસ જીવનની અંદર અતિ જરૂરી છે. આ બધા રાજાઓ હતા, ગ્રહસ્થ હતા, કઈ રીતે જીવન જીવી ગયા, બહુ એમાંથી પ્રેરણા, કેવી રીતે ભગવાનને પામ્યા. અર્થ પ્રકરણના 5 અધ્યાયની કથા આપણે સાંભળી.
જેના ઉપર ભગવાનની કૃપા થાય, જેના ઉપર સદગુરુના આશીર્વાદ હોય, એ અશક્યને પણ શક્ય કરી શકે છે. દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જેને પ્રાપ્ત ન કરી શકે. ધ્રુવજીને માના સંસ્કારો હતા, નારદજીનો ઉપદેશ કર્યો અને ભગવાનની કૃપા થઈ, તપ કરી અને ભગવાનની આરાધના કરી ધ્રુવજી અવિચળ રાજ્ય પામ્યા. આવી દુર્લભ પ્રાપ્તિ એમને થઈ. કહેતા જો ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, સદગુરુના આશીર્વાદ મળે તો તમામ અર્થ જીવાત્માને મળી જાય છે. હવે પછીની જે કથા છે, અત્યાર સુધીની કથા વાલા ભક્તજનો લગભગ સાંભળી હતી. દક્ષ મહારાજાની કથા હોય, ક્યાંક ને ક્યાંક આપણે સાંભળી હોય, ધ્રુવ ચરિત્ર ઘણી વાર સાંભળ્યું હોય, પણ હવે પછીના અધ્યાયોની કથા લગભગ બધાએ ઓછી સાંભળેલી હોય. એ કથા એનું આપણે શ્રવણ કરીએ. કામ પ્રકરણની કથા 11 અધ્યાયોની છે. એની અંદર ભગવાનનું ચરિત્ર છે, ધ્રુવજીના વંશનું વર્ણન, એ બધી કથાઓ આવે છે, એનું આપણે શ્રવણ કરવાનું છે. શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા સંભળાવે છે અને એ જ કથા સૂત પુરાણી શૌનક આદિક મહર્ષિઓને સંભળાવે છે. આ ધ્રુવનું આખ્યાન પૂર્ણ થયું એટલે શૌનક આદિક મહર્ષિઓને સૂત પુરાણીએ બહુ સરસ વાત કરી છે. નિશમ્ય કૌશાર વીણોપવર્ણિતમ, નિશમ્ય કૌશાર વીણોપવર્ણિતમ, નિશમ્ય કૌશાર વીણોપવર્ણિતમ, નિશમ્ય કૌશાર વીણોપવર્ણિતમ, ધ્રુવસ્ય વૈકુંઠપદાધિરોહણમ, ધ્રુવસ્યોઠપદાધિરોહણમ, ધ્રુવસ્ય વૈકુંઠપદાધિરોહણમ, ધ્રુવસ્ય વૈકુંઠપદાધિરોહણમ, પ્રરૂઢભાવો ભગવત્યધોક્ષજે, પ્રરૂઢભાવો ભગવત્યધોક્ષજે, પ્રરૂઢભાવો ભક્ત્યધોક્ષજે, પ્રરૂઢભાવો ભગવત્યધોક્ષજે, દ્રષ્ટું પુનસ્તં વિદુર પ્રચક્રમે, દ્રષ્ટું પુનસ્તં વિદુર પ્રચક્રમે, દ્રષ્ટું પુનસ્તં વિદુર પ્રચક્રમે, દ્રષ્ટું પુનસ્તં વિદુર પ્રચક્રમે, ઈશમ્ય કૌશાર વીણોપવર્ણિતમ, નિશમ્ય કૌશાર વીણોપવર્ણિતમ. સૂત પુરાણી કહે છે કે હે શૌનકજી, મૈત્રેય મુનિ પાસે વિદુરજીએ આ ધ્રુવના ચરિત્રની કથા સાંભળી. નિશમ્ય કૌશાર વીણા ઉપવર્ણિતમ, ધ્રુવસ્ય વૈકુંઠ પદાધિરોહણમ. ધ્રુવજીએ 5 વર્ષની ઉંમરે ભગવાનની પ્રાપ્તિ, 1000 વર્ષ સુધી આ ભૂમંડળનું શાસન કર્યું અને ત્યારબાદ પરમ પદની એણે પ્રાપ્તિ કરી. વૈકુંઠ પદાધિરોહણમ, જે પદની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે, એ પદ ધ્રુવજીએ મેળવું. અને કેવી રીતે મેળવું? કાળ ઉપર વિજય મેળવો. ધ્રુવજી કાળની માથે પગ મૂકી અને ધ્રુવજી એ પદની એ ધામની અંદર ગયા. આવું આખ્યાન, આવી દિવ્ય ચરિત્ર ને આ વાતો સાંભળી એટલે પ્રરૂઢ ભાવો ભગવતી અધોક્ષ. વિદુરજી આ કથા સાંભળી
એટલે વિદુરજીના મનમાં ભગવાન પ્રત્યે ભાવ વધી ગયો કે 5 વર્ષનો બાળક એ ભગવાનની પ્રાપ્તિ કરી શકતો હોય તો આપણે કેમ ન કરી શકીએ. બહુ સમજવા જેવી વાત છે. કથા સાંભળ્યા પછી ભગવાનની ભક્તિમાં ભાવ જાગ્યો છે વિદુરજીને. આપણે તપાસ કરવાનો છે કે આપણું કેમ છે. આપણને કદાચ જાગતો હશે પણ જાગીને તરત ઊંઘ. કાયમ સુધી ભાવ ટકતો નથી. જ્યાં સુધી સાંભળીએ ત્યાં સુધી ઉત્સાહ રહે, આનંદ રહે, પણ જેવું પૂરું થાય એટલે અંદરથી પણ પૂરું. શ્રદ્ધા કાયમ માટે આપણે રહેતી નથી. આ કથા એ બતાવે કાયમ આપણે જાગતા રહેવાનું છે. વિદુરજીને ભાવ જાગ્યો, પ્રરૂઢ ભાવ, અને જેમ જેમ કથા સાંભળતા જાય એમ એમ ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. એનું કારણ એ જ હતું કે વિદુરજી એવા નિષ્પૃહ હતા, અંતરશૂન્ય હતા. કહેતા અંતરમાં બીજો કોઈ ભાવ ન હતો, ત્યારે જ કથા અંદર ટકી શકે. આપણી અંદર કથા ટકતી નથી, શબ્દો રહેતા નથી. એનું કારણ અંદર કંઈક બીજું પડ્યું છે. કંઈક બીજે આપણને હેત છે. એ આપણને કથામાં પ્રીતિ થવા દેતા નથી. અંતર શત્રુઓ બધા, કામ, ક્રોધ, લોભ, આ બધા જે દોષો છે એ મોટા મોટા શત્રુઓ છે, અને એ જ પ્રીતિ નથી થવા દેતા. એ જ આપણને અટકાવે છે. બોલો, એટલે બહારના શત્રુઓ બહુ નથી નડતા હો. એ ભયંકર હોય છે. આ તાલિબાન વાળા નથી બંદૂકો લઈને ઉભા રહેતા. બોલો, આવ્યો નથી કે માર્યો નથી, આવ્યો નથી કે મારતા. એમાં બંદૂકની ગોળીથી કામ ન ચાલે પછી બોમ્બ ધડાકા કરે. એ બધા આવા ક્રૂર છે કે આ પૃથ્વી લોકમાં પણ મનુષ્યને શાંતિથી જીવવા દેતા નથી. વિચાર કરો એ બધાની શું દશા હશે અત્યારે. એવી જ કંઈક પરિસ્થિતિ જીવાત્માની છે. આ જીવ ભગવાન ભજવા માટે તત્પર થાય એટલે આ કામ, ક્રોધ, લોભ બધા એ જ અન્ન આપણને બળ આપે. જે પચે એ બળ આપે. બીજો બધો કચરો એમનેમ નીકળી જાય. જે વાત હૃદયમાં ઉતરે એ અસર કરે. એકવાર હથોડાએ ચાવીને પૂછ્યું કે હું તાળા ઉપર આટલો બધો પ્રહાર કરું છું, હું કેટલો બળ્યો, અને તાળા ઉપર જોરથી પ્રહાર થાય પણ છતાંય તાળાને કાંઈ અસર ન થાય. આનું કારણ શું? અને કદાચ થાય તો તાળું તૂટી જાય. વધારે જોરથી કોઈક મારે તો તાળું તૂટી જાય પણ ખુલે નહીં. હથોડાએ ચાવીને પૂછ્યું કે આનું કારણ શું? અને તમે તો ખાલી એ તાળાની અંદર જઈને આમ કરીને આમ ફરો ત્યાં તાળું ખુલી જાય સરળતાથી. બહુ બળ ન કરવું પડે, કાંઈ મહેનત ન કરવી પડે. ત્યારે ચાવી એટલું કીધું, તમે ગમે એટલા પ્રહાર કરો જોરથી પણ એ બધા ઉપરથી પ્રહાર કરો છો એની અસર ક્યારેય થાય નહીં. હું તો એ તાળાના હૃદયની અંદર જઈ અને પછી થોડીક જ મહેનત કરવી પડે, ખાલી ફરવું પડે, ત્યાં એ તાળું ખુલી જાય. પણ વાત એ છે હૃદયમાં પ્રવેશ કરવો પડે, અંતરમાં ઉતરવું પડે, ત્યારે તાળાઓ ખુલે. એમાં બધી વાતો આપણા હૃદયમાં ઉતરશે, એમાં આપણે ગ્રહણ કરશું હૃદયની અંદર, ત્યારે અજ્ઞાનના તાળા બધા ખુલી જાય. ભગવાનમાં મન લાગશે, વૃત્તિ લાગશે. જ્યાં સુધી ભગવાનમાં મન ન લાગે ત્યાં સુધી બધું નકામું, વ્યર્થ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે જે ભગવાન નથી ભજતા એ બધા ખડ ખાય છે. ખડ ખાય છે આવું લખ્યું સ્પષ્ટ શબ્દોમાં સ્વામીએ નથી કીધું. એનો મર્મ આપણે સમજી લો. ખડ કોણ ખાય? એવા ગણ્યા. બાકી ગમે એટલું આપણે કરીએ અને કશું કામ એનાથી શું સરે?
શંકરાચાર્યજી મહારાજ લખે, ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ ગુરોરંઘ્રિપદ મેં મનશ્ચેન્ન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. આ લોકનું આપણે ગમે એટલું કરીએ, ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, 4 વેદો ભણે, 6 અંગો એ કંઠસ્થ કરે, શાસ્ત્રમાં એવા પારંગત થાય, મોટી મોટી કાવ્યની રચનાઓ કરે, ગદ્યમ સુપદ્યમાં બધું કરે, આ લોકની અંદર ગમે એટલું આગળ વધે, પણ જ્યાં સુધી સદગુરુ કહેતા પરમાત્માના ચરણારવિંદમાં મન નથી જોડ્યું તો આ બધું કર્યાથી શું ફાયદો? આપણા સંતો આપણને કહે, માટે પરમાત્મામાં મન જોડીએ. પ્રરૂઢ ભાવો ભગવતી અધોક્ષજે. વિદુરજીને ભાવ જાગ્યો કોનામાં? ભગવાનમાં. અધોક્ષજ એવા ભગવાન. અધોહો ઇન્દ્રિયાણી યસ્ય સહ અધોક્ષજ. એ ભગવાનનું નામ અધોક્ષજ છે. એમાં એવું મન જોડીએ, એવી ભક્તિ કરીએ કે ભગવાન પણ આપણા ઉપર રાજી થાય, એને દર્શન કરવાની ઈચ્છા થાય. એવા ભક્ત હોય, ભગવાન પણ એ ભક્તના દર્શન માટે તલસતા હોય છે. ધ્રુવજીની વાત આપણે સાંભળી, તપ કરતા હતા વનની અંદર, અને દેવતાઓ જ્યારે ભગવાનની પાસે ગયા કે પૃથ્વી ઉપર શ્વાસ રૂંધાઈ ગયો છે, કંઈક કૃપા કરો. અને ત્યારે ભગવાને કીધું મારો ભક્ત તપ કરે છે. અને પછી ભગવાન એ મધુવનની અંદર આવ્યા, પણ ત્યાં વ્યાસ ભગવાને એક શબ્દ લખ્યો. ભગવાન શું કામ આવ્યા? મધોર વનમ ભૃત્ય દિદૃક્ષયાગત. ધ્રુવજીને દર્શન આપવા માટે નહીં, ધ્રુવના દર્શન કરવા માટે ભગવાન આવ્યા, એવું લખ્યું. ભક્તિ એવી કરીએ, ભગવાન પણ સામે ચાલીને આવે. પંઢરપુર ગામ ભક્તિનું નગર, વિઠ્ઠલનાથજીનું મંદિર, લાખો લોકોની ભીડ જામી હોય ભગવાનના દર્શન કરવા માટે. આ બાજુ પરમાત્મા ઉદાસ છે. એટલે લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું કે લાખો લોકો તમારા દર્શને આવે છે અને તમે ઉદાસ કેમ છો? ત્યારે ભગવાને એટલું કીધું કે આ બધા છે સ્વાર્થી છે. એ શું કામ આવે છે એની મને ખબર છે. ભગવાન તો બધું જાણતા હોય, કોણ કેવો ભાવ લઈ અને ભગવાનના મંદિરે આવતા હોય. ભગવાને લક્ષ્મીજીને કીધું કે આ બધા મારી પાસે આવે છે, પણ મારી માટે કોઈ આવતું નથી, મારી સાડું કોઈ નથી આવતું. અને ત્યારે લક્ષ્મીજીએ પૂછ્યું કે તો તમારી પાસે કોણ આવે? મારી પાસે તો કોક જ એવા આવે, એ મારી માટે આવે. મારા ભક્ત સાચા ભક્ત છે કે જેના દર્શનની મને પણ ઈચ્છા છે. એવા ભક્તો, એના દર્શનથી હું રાજી થાઉં છું. અને એવા મારા ભક્તરાજ આજ નથી આવ્યા એટલે હું ઉદાસ છું. લક્ષ્મીજીએ પૂછ્યું કોણ? તો કે ભગવાને કીધું મારો તુકો આજે મારા દર્શન નથી આવ્યો એટલે મારું મન ઉદાસ. તુકારામ નથી આવ્યા. આ બાજુ તુકારામને તાવ આવ્યો તો એ દિવસે ચાલી શકાય એવી પરિસ્થિતિ નહીં, ખાટલામાં પડ્યા છે. અને તુકારામ પથારીમાં પડ્યા પડ્યા વિચાર કરે, મારે દર્શનનું નિયમ છે ભગવાનના દર્શન કરવા, પણ આજ આ દેહ આ પ્રારબ્ધ આજ આડું આવ્યું કે મને ભગવાનના દર્શન કરવા પણ ન મળ્યા. આવી રીતે પોતે નિશાસા નાખે છે, પશ્ચાતાપ કરે છે. અને એ જ વખતે સ્વયં ભગવાન લક્ષ્મીજી સાથે સંત તુકારામના દર્શન કરવા માટે એના ઘેર પધાર્યા છે. ભગવાન સામે ચાલી અને એને ઘેર ગયા. આ બાજુ લાખો લોકો મંદિરની અંદર ભગવાનના દર્શન કરવા માટે જાય, અને એ જ ભગવાન પોતાના ભક્તના દર્શન કરવા માટે એના ઘેર જાય.
આ ભક્તિની પરાકાષ્ઠા છે. માટે જેમ જેમ વાલા ભક્તજનો કથા વાર્તા સાંભળીએ એમ એમ હૃદયમાં ભક્તિ વધારતા જઈએ, ભાવ વધારતા જઈએ, શ્રદ્ધા વધે. એ જ આ કથાનું ફળ છે. આ દાખલાઓ ત્યારે જ સાર્થક થયા ગણાય. અને ભક્તિ વધે એટલે જિજ્ઞાસા થાય. આજ વિદુરજીને ભાવ જાગ્યો, પ્રરૂઢ ભાવો, ભગવતી અધોક્ષજે. અને પછી ભાવ જાગ્યા પછી જિજ્ઞાસા થઈ અને પછી પૂછ્યું, પ્રષ્ટુમ પુનસ્તમ વિદુરઃ પ્રચક્રમે. વિદુરજીએ પ્રશ્ન કર્યો. આપે પહેલા કહ્યું કે પ્રચેતાઓના યજ્ઞની અંદર નારદજી ગયા હતા, ત્યાં ધ્રુવજીની વાત કરી. તો મને એ વાત જણાવો કે તે પ્રચેતસો નામ કસ્યા પત્યાની સુવ્રત કસ્યાન્વાયે પ્રખ્યાતા કુત્ર વા સત્ર માસત. એ પ્રચેતાઓ કોણ હતા અને એના યજ્ઞની અંદર નારદજી ગયા હતા. એ પ્રચેતાઓ કોના પુત્ર હતા, કોના વંશની અંદર થયા હતા, અને યજ્ઞ કર્યો તો એ કઈ જગ્યાએ યજ્ઞ કર્યો એ વાત મને કહો. મન્યે મહાભાગવતમ નારદમ દેવદર્શનમ. નારદજી તો બહુ મોટા ઋષિ છે, દેવર્ષિ છે, અને 5 રાત્ર સંહિતાના પોતે પ્રણેતા છે. ભગવાને 4 શાસ્ત્ર પ્રમાણિત કર્યા, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર. પંચરાત્ર શાસ્ત્ર એક નારદજીએ પણ લખ્યું છે. નારદ પંચરાત્ર થકી ઓળખાય છે. એ પંચરાત્ર શાસ્ત્રની અંદર ભગવાનની પૂજા વિધિ, ભગવાનની ભક્તિની રીત, આ બધી રીતો વર્ણવી છે. એવા નારદજી એણે પ્રચેતાઓના યજ્ઞમાં જઈ અને પ્રચેતાઓને કયો ઉપદેશ આપ્યો, ભગવાનની લીલાનું કથન કર્યું હશે એ બધી જ વાત મને સંભળાવો. કારણ કે આ વાત સાંભળ્યા પછી, ધ્રુવના ચરિત્ર સાંભળ્યા પછી મને આ બધી કથા સાંભળવાની જિજ્ઞાસા વધી છે, શ્રદ્ધા વધી છે. અને ત્યારે મૈત્રેયજીએ કીધું છે, ધ્રુવસ્ય ચોત્કલઃ પુત્રઃ પિતરી પ્રસ્થિતે વનમ સાર્વભૌમમ પ્રિયમ નૈચ્છદ અધિરાજાસનમ પિતુઃ. હે વિદુરજી, સાંભળો, હવે હું તમને આગળની કથા કહું છું. ધ્રુવજીની કથા સંભળાવી. ધ્રુવના પુત્ર ઉત્કલ હતા. જ્યારે ધ્રુવજી વનની અંદર ગયા તપ કરવા માટે, ત્યારે રાજ્ય સિંહાસનનો અધિકાર આ ઉત્કલને હતો. સાર્વભૌમમ પ્રિયમ, આખી પૃથ્વીનું શાસન ઉત્કલના હાથમાં હતું, પણ એણે એનો સ્વીકાર ન કર્યો. ન ઈચ્છદ, મારી આ રાજ કરવામાં ઈચ્છા નથી. રાજ સિંહાસનનો અસ્વીકાર કરી દીધો. વિચાર તો કરો વાલા ભક્તજનો, કે જે સિંહાસન મેળવવા માટે, જે ગાદી ઉપર બેસવા માટે, જે સત્તા પામવા માટે આજ લોકો કેટલો દાખલો કરે છે. અને પૂર્વે રાજા મહારાજાઓએ પણ કેટલા પ્રયત્નો કર્યા, અને એ જ સિંહાસન મળતું હતું, છતાંય ઉત્કલે ત્યાગ કરી દીધો. મારે આ ન જોઈએ. કારણ નાનપણથી જ એવા હતા. જેના પિતા મહાન ભક્ત હોય એના પુત્ર કેવા ઉત્તમ હોય. નામ પણ ઉત્તમ અને એના ગુણ પણ એવા. જન્મથી શાંત ચિત્તના હતા, કોઈ પણ પ્રકારની એને આસક્તિ નહીં, સમદર્શી હતા, અને નાની ઉંમરથી ભગવાનની ભક્તિ કરતા હતા. નાનપણથી જ્યારે જીવ ભગવાનની ભક્તિમાં જોડાય, ત્યારે મોટા થઈ અને મહાન ભક્ત બનતા હોય છે. બાલ વૈસે ભક્તિ કરે, જગ સે રહે ઉદાસ, તબ તીર્થ ઉનકી આશ કરે કે કબ આવે હરિ કા દાસ. તીર્થો પણ જેની આકાંક્ષા રાખે, કેવા મહાન ભક્તો મારી પાસે ક્યારે આવશે, મારી પાસે ક્યારે આવશે કે જેના પગ મારા ઉપર પડવાથી હું પણ પવિત્ર થઈ જાઉં. આવી તીર્થો પણ આશા રાખે. એવા મહાન ભક્ત હતા ઉત્કલ. બ્રહ્મને પોતાનું સ્વરૂપ માનતા, બ્રહ્મની અંદર રત રહેતા, એક સંત જેવી સ્થિતિ એમણે કેળવી હતી. રાજ્યની અંદર
બંધન નહોતું થયું. બોલો, આવા ઉત્તમ ગુણવાળા પોતે હતા. રાજ્યમાં રહેવા છતાંય બંધનકારી ન નીવડી શકે. કેવી મોટી સમજણ છે વાલા ભક્તજનો. નહીતર તો આપણને ચિંતા થાય. આપણી પાસે બીજી કાંઈ સત્તા ન હોય પણ છતાં એમ થાય કે મારા વગર આ બધું કોણ હાંકશે, મારા વગર શું થશે, હું નહીં હોઉં તો કોણ ચલાવશે બધું. આવા બધા સંકલ્પો આપણને થાય. કહેતા આસક્તિ છૂટી શકે નહીં. હજી ઘરેથી નીકળ્યા હોય, ઓફિસે ન પહોંચ્યા હોય, ત્યાં ઘેરે ફોન કરે બબલીને, કેમ છે? તું ઓફિસે તો જા, એને સારું જ છે. આટલી બધી આસક્તિ ને આટલું બધું હે, હવે એ કેમ છોડી શકે? ત્યારે ઉત્તમની અંદર આવા અદ્ભુત ગુણો હતા. રાજ્યનો ત્યાગ કર્યો, ભક્તિમય જીવન જીવે છે. અને આવી ભક્તિ કરવાથી એનું જીવન એટલી ઉચ્ચ કક્ષાનું બન્યું. મહાપુરુષોના જેવી સ્થિતિ એણે નાનપણથી કેળવી લીધી ઉત્તમે. અને અજ્ઞાની લોકો પછી એને મૂર્ખ માનવા લાગ્યા છે. આ બહુ મોટી દુર્દશા છે. જે સારા માર્ગે જાય લોકો એની ઉપેક્ષા જ કરે છે. લોકો એને તરછોડે છે, ઉપેક્ષા કરે છે. લખ્યું ભાગવતની અંદર, જડ અંધ બધિર ઉન્મત્ત મુક આકૃતિ તન્મતિ. ઉત્તમ આવા ગુણવાળા હતા, પણ લોકો શું કહેતા? આ તો હાવ જડ જેવો છે, અંધ છે, બહેરો છે, કુબુદ્ધિ વાળો છે, આવા શબ્દો કહેતા. લોકો એને ગાંડો ગણે. જે ભગવાન ભજે એને લોકો ગાંડો ગણે છે. પણ ભગવાનના મતે એ ડાયો છે, પરમાત્માના મતે એ ડાયો છે. જે ભગવાન નથી ભજતા એ જ ગાંડા છે. લોકોને કદાચ ગમે એટલું કેવું હોય એ કે, પણ ભગવાન તો એ ભક્તને જ ડાયા માને છે. મહારાજ માંગરોળની બજારમાં નીકળ્યા અને એક ગાંડો વ્યક્તિ હાથમાં ત્રાજવું લઈ કાંકરા મૂકે અને કે લ્યો કાજુ, લ્યો બદામ, આવા શબ્દો બોલે. મહારાજે જોયું કે આ તો ગાંડો લાગે છે. ભક્તોને પૂછ્યું કે આ કોણ છે અને કેમ આવું કરે છે? ત્યારે ભક્તો કે મહારાજ રહેવા દો. પેલા બહુ મોટા શેઠ હતા, કરમચંદ શેઠ એનું નામ. અને વેપારમાં ખોટ ગઈ એટલે ગાંડા થઈ ગયા છે. જ્યારથી ગાંડા થયા ત્યારથી આવું જ કરે છે માંગરોળની બજારમાં. અને એ ગાંડાને જોઈ અને ભગવાને એમ કીધું કે જે ભગવાન નથી ભજતા એ બધા કબા ગાંડા જેવા છે. ભગવાન ન ભજે એ કબા ગાંડા છે. અને લોકો શું કહે? ભગવાન ભજે ઈ ગાંડા. પરમાત્માને જે આરાધના કરે છે ભગવાનને, આમ તો આ ગાંડાની બહુ મોટી લાઈન છે, બહુ મોટું લાંબુ લિસ્ટ છે. અમારી નાય તો મોટી છે. ભગવાન ભજે અને ભલે બધા ગાંડા કહેતા, પણ ભગવાનની દ્રષ્ટિએ ડાયા છે. અને કેટલા ગાંડા થયા દુનિયાની અંદર, વિચાર કરો. એક કવિએ બહુ અદ્ભુત વાત લખી. ગાંડાની તો આખી વણજાર છે. ગાંડાની વણજાર હારે નો ગણતા નાવે પાર. જોજો તમે ગાંડાની વણજાર. ગાંડાની વણજાર નો ગણતા નાવે પાર. જોજો તમે ગાંડાની વણજાર. ગાંડાની વણજાર હારે નો ગણતા નામે પાર. જોજો તમે ગાંડાની વણજાર. ગાંડાની વણજાર નો ગણતા નામે પાર. જોજો તમે ગાંડા
ધ્રુવ ગાંડો અને ગાંડો કયાધુ કુમારજી શુકર ગાંડો ધ્રુવ ગાંડો અને ગાંડો કયાધુ કુમારજી નારદજી તો એવા ગાંડા નારદજી તો એવા ગાંડા નારદજી તો એવા ગાંડા જેણે બાંધ્યા નહીં ગરબાર જોજો તમે ગાંડાની વણજાર હે ગાંડાની વણજારે નો ગણતા નાવે પાર જોજો તમે ગાંડાની વણજારજી આટલા બધા ગાંડા છે. શુક ગાંડો, ધ્રુવ ગાંડો, ગાંડો કયાધુ કુમાર. આનું કારણ એને ભગવાન ભજ્યા, ભગવાનને મેળવા એટલે એનું નામ ગાંડાના લિસ્ટની અંદર આવી ગયું છે. આપણે હમણાં આખ્યાન સાંભળ્યું ધ્રુવજી 5 વર્ષના બાળક મનની અંદર ગયા અને તપ કરીને ભગવાન મેળવી લીધા. બોલો એને જગત ગાંડા જ ગણે ને પછી. આજનો 5 વર્ષનો બાળક હોય એ કરે કોઈ આવું? મનની અંદર ન જાય, અને જાય તો એને ભગવાન ન મળે, વાઘ દીપડા મળે ને. ભગવાન મેળવવા માટે તો ગાંડું થવું પડે. પ્રહલાદજી ગાંડા થયા. પિતાએ કીધું નારાયણ આપણો શત્રુ છે, એનું નામ તું મૂકી દે. પ્રહલાદજી ના માન્યા, ગાંડા થયા. આ લોકની અંદર તમે ગાંડા કયો ને, પોતાના બાપનું કયું ન કરે, એનું ન માને, એને શું કહે? હિરણ્યકશિપુ એનો બાપ, કીધું એમ ન કર્યું, ભગવાનનું નામ ન મૂક્યું ને ગાંડા થયા. અને છેક સુધી એ નામ જાળવી રાખ્યું અને અંતે ભગવાને એની સહાય કરી. આવી કથાઓ છે. હનુમાનજી, વિભીષણ, શબરી, કેવા કેવા ભક્તો થયા બધા. લોકોને એની માટે જે કહેવું હોય એ કહે, પણ ભગવાનના મુખે એનું નામ ચડી ગયું. આવા શાસ્ત્રોની અંદર એનું નામ લખાઈ ગયું છે. લોકોને મતે ગમે એવા હોય, જ્યારે હોય હયાત હોય ત્યારે એનો મહિમા કોઈ સમજી નથી શકતા. જ્યારે જાય પછી જ એના ગુણગાન ગવાતા હોય છે. ભાગવત જેવા શાસ્ત્રોની અંદર એવા ભક્તોના આખ્યાન લખાયા, એની આજ કથાઓ થાય, એના ગુણગાન ગવાય છે. આવું કાર્ય એમણે કરી લીધું. ગોકુળ ગામની ગોપીઓ ગાંડી ભૂલી ઘર વ્યવહારજી. ગોકુળ ગાની ગોપીઓ ગાંડી ભૂલી ઘર વ્યવહારજી. બંસી નાદે ચાલે નીકળે, બંસી નાદે, એ બંસી નાદે ચાલે નીકળે, સોતા મેલે ભરથાર જોજો તમે ગાંડાને વણજારજી. હે ગાંડાની વણજારે નો ગણતા નાવે પાર જોજો આ ગાંડાની વણજારજી. ગોપીઓએ કેવી ભક્તિ કરી, ભગવાનને વિશે નિર્દોષ ભાવ. એ કનૈયો જ્યાં વાંસળી વગાડે અને એ વાંસળીના સુર સંભળાય, અને ગોપીઓ પોતાના કામ પડતા મૂકી અને નીકળી જાય. પોતાના પતિનો પણ ત્યાગ કર્યો. અને ભાગવતમાં તો એવું લખ્યું, શ્રુતિ ભીર વિમૃગ્યામ, જેને વેદની શ્રુતિઓ ખોળે એવા ભગવાનને ગોપીઓ પામી ગઈ. મટુકીમાં માખણ મિશ્રી દહીં ભરી અને વેચવા જાય
અને ગોકુળની ગલીએ ગલીએ સાદ પાડે કે લ્યો મોરારી, લ્યો કોઈ મોરારી. જાણે કે ભગવાન વેચવા નીકળી હોય. શાન ભાન ભૂલી જાય, દેહ ભાન ભૂલી જાય. એને પરમાત્મામાં ચિત્ત જોયું. કેવી અદ્ભુત કથાઓ છે. એક થયો એવો અદ્ભુત કાંડ. બહુ અદ્ભુત વાત તમને કરવી. વાતે અદ્ભુત, એનું કામે અદ્ભુત અને એનું નામે અદ્ભુત. સૌરાષ્ટ્રની ધરતીને કડું ગામ કલ્યાણદાસ ભર જોબન છે, યુવાની અવસ્થા અને લગ્નની તૈયારીઓ થાય. દિવસ આવ્યો, માંડવો નખાણો લગ્ન મંડપની અંદર. કલ્યાણદાસ બેઠા છે, ચારે બાજુ મંગળ ગીતો ગવાય છે, આનંદ આનંદ આનંદનું વાતાવરણ છે. અને એ જ વખતે એક ઘોડે સવાર ત્યાં આવ્યો છે. મેથાણના અજા પટેલ એને એક ચિઠ્ઠી આપી. અજા પટેલે વાંચી, ચિઠ્ઠી હાથમાં બીડી અને અજા પટેલ નીકળતા હતા. અને ત્યાં કલ્યાણદાસ ઉભા થયા. ઉભા રહ્યો મામા, ક્યાં જાવું છે? મારા લગ્ન થાય છે અને તમે આમ કીધા વગર ને પૂછા વગર જતા રહો. આ બધું કાર્ય અહીંયા કોણ કરશે? અજા પટેલ કહે, બેટા હવે તું બધું કરી લેજે. આ લોકમાં ક્યારેય કોઈનું અટકું નથી, અટકવાનું નથી. એ બધું થઈ રહેશે. સુખેથી પરણજે, સુખેથી આ સંસારની અંદર રહેજે. અરે પણ મામા શું થયું? આ કાગળ શું છે? મને બતાવો, વાત તો કરો. અજા પટેલે કીધું, બેટા એ રહેવા દે, તું નહીં સમજ. કલ્યાણદાસે હઠ પકડી અને કાગળ આપો ને આપો. એ ચિઠ્ઠી કલ્યાણદાસે હાથમાં લીધી અને વાંચ્યું. ભગવાન સ્વામિનારાયણે લખાવેલો પત્ર. માચા સુરા સોમલા અલૈયા મોડું નાજા માતરામાં મૈયા. 18 હરિભક્તોના નામ લખ્યા અને એમાં અંતે વગેરે એવું લખ્યું હતું. આદિક બધાય ભક્તો જ્યારે જ્યારે જેને જેને આ ચિઠ્ઠી મળે એટલે જે જે કામ કરતા હોય એ બધું પડતું મૂકી અને નીકળી જાજો. ભગવી અલ્ફી પહેરી અને સાધુ થઈ જાજો. આવો ભગવાન સ્વામિનારાયણનો સંદેશ પત્ર આવ્યો. લગ્ન મંડપની અંદર આ કલ્યાણદાસ એને આ ચિઠ્ઠી વાંચી. વાંચતાની સાથે રોમ રોમ ખડા થઈ ગયા. મામાને કીધું, મામા તમે એકલા નહીં, હાલો હું હારે આવું. અરે પણ દીકરા, તારા લગ્ન છે અહીંયા, હું જાવ એ તો બરાબર, પણ તું ન આવી શકે. અને ભગવાનની આજ્ઞા નથી, તારું આમાં નામ નથી. મારું તો નામ છે એટલે હું જાઉં છું. એને અહંકાર પકડ્યો. એક થયો એવો અદ્ભુત ગાંડો જેને આદિનો અહંકાર. આદિનો અહંકાર કીધું. આદિકની અંદર મારું નામ છે, માટે મારે આવવું છે. અને તો અજા પટેલ કે હાલ. અને બે મામો ને ભાણિયો આ તેથી લગ્ન થતા હતા એ મંડપ છોડી વાલા ભક્તજનો નીકળી ગયા. ભગવી અલ્ફી પહેરી અને ભગવાન સ્વામિનારાયણ પાસે પહોંચી ગયા. આ ઇતિહાસ. હવે આને કોઈ ડાયો ગણે દુનિયાની અંદર? લગ્નના મંડપમાંથી ભાગે એટલે આમાં એનું નામ લખાય. ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા અને મહારાજે ઉભા થઈ ગયા. શ્રીજી મહારાજ રાજી થઈ ગયા, ભેટી પડ્યા. મહારાજ કે વાહ વાહ કલ્યાણદાસ, વાહ, તમે તો આવું અદ્ભુત કાર્ય કર્યું જે દુનિયામાં કોઈ ન કરી શકે. આજથી તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી પાડ્યું. એકને સાધુ કર્યા, બીજા બધાને મહારાજ કીધું હવે તમે જાઓ, પરીક્ષા પૂરી. આ ભાવના છે, આ ભક્તિ છે. ત્યારે એના આખ્યાનો લખાય છે. બાકી બીજાના નામ નથી લખાતા. જેણે જેણે ભક્તિ કરી છે, આરાધના કરી છે, એના નામ ભગવાનના ચોપડે ચડી જાય છે. ઈશ્વરના મુખે એના નામ લેવાય. જગતને કદાચ એની ખબર હોય કે ન હોય. જગત કદાચ લિસ્ટ બનાવે તો કોનું બનાવે? ડાયા માણસો હોય એનું બનાવે.
હારા હારા માણસ ગિનિસ બુક ની અંદર જોઈ આવજો, કેટલાય લિસ્ટ હશે, લાંબા લાંબા નામ, આમાંથી એકય નહીં હોય. આમાં આ જગતમાં જે સારું કરે એના નામ જગત લખે, અને ભગવાનને માર્ગે જે સારું કાર્ય કરે ને ભક્તિ કરે એના નામ ભગવાનને આવા શાસ્ત્રો લખે છે. શાસ્ત્રની અંદર નામ લખાઈ જાય. અને લિસ્ટ બનાવ્યું જેણે, આ ભજન જેણે બનાવ્યું એને ગાંડો કરી દીધો. લોકો જે ગીત બનાવ્યું ગીત નહીં ગાંડું કીધું. અદ્ભુત વાત. ગાંડા ગણા પણ હરીને મન હોશિયારજી. દુનિયાએ જેને ગાંડા ગણા પણ હરીને મન હોશિયારજી. હે ગોવિંદ ગાંડો, ઓ ગોવિંદ ગાંડો, એનો ગીત ગાંડો, ગોવિંદ ગાંડો, ઓ ગોવિંદ ગાંડો, એનો ગીત ગાંડો ને ગાંડા સાંભળનાર. જોજો તમે ગાંડાની વણજારજી. ગાંડાની વણજારે નો ગણતા નાવે પાર. જોજો તમે ગાંડાની વણજાર. જોજો તમે ગાંડાની વણજાર. જોજો તમે ગાંડાની વણજારજી. ગોવિંદ ગાંડો ને એનું ગીતે ગાંડું, અને છેલ્લે તેમ લખ્યું આજે સાંભળે એ ગાંડા. કારણ કે ભગવાનના ભક્તો એ જ આવું સાંભળે, બાકી જગતના જીવ તો બીજું બધું સાંભળે, એના કાનની અંદર આવા શબ્દ ન પડે એ ભગવાનને પામી શકે. એનું નામ ભગવાનની મુખે ચડે. કેવી અદ્ભુત કથાઓ છે. પરમાત્માને માર્ગે જે આગળ ચાલે છે, ભગવાનને પામે છે, એને દુનિયા ગાંડી ગણે. આજ ઉત્તમ ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનની આરાધના કરે છે, નાનપણથી આવી સ્થિતિ જેણે કેળવી, પણ છતાંય લોકોએ તો એને મૂર્ખ ગણ્યા. જડ, અંધ, બધિર, ઉન્મત્ત આવા શબ્દો એને કહેતા. લક્ષિત પથી બાલાનામ પ્રશાંત આર્ચી રીવા નલહ. આવી રીતે જયારે ઉત્તમને જોયા લોકોએ, ત્યારે એમ માન્યું કે આ ગાંડાને રાજ સિંહાસન ઉપર કોણ બેહાડે. જો કે ભક્તને તો ઈચ્છા પણ ન હોય, અને લોકોએ અસ્વીકાર કરી દીધો. મત્વા તમ જડમ ઉન્મત્તમ કુલવૃદ્ધાહ સમંત્રિણ. રાજના જે મંત્રીઓ હતા, કુળના વડીલો હતા, વૃદ્ધો હતા, એ બધા ભેગા થયા અને વિચાર કર્યો કે આપણે હવે રાજગાદી સોંપવી કોને. આ ઉત્કલ એ તો હાવ ગાંડો થઈ ગયો છે. આખો દી ભગવાન જ ભજભજ કરે છે, ભગવાનની મૂર્તિમાં જ રત રહે છે. એને રાજ ઉપર બેહાડીએ તો રાજનું કામ કોણ કરે. આવા વિચાર કરી અને પછી વત્સરમ ભૂપતિમ ચક્રુર વિયામસમ પ્રમેહે સુતમ, એના નાના ભાઈ એને રાજા બનાવવામાં આવ્યા છે. બહુ અદભુત આ કથા છે. સુખદેવજી મહારાજ કે હે રાજન, ત્યારબાદ એ પૃથ્વીનું આ શાસન કરવા લાગ્યા છે, અને એના જ વંશની અંદર અંગ રાજા થયા છે. અને એ અંગ રાજાના પુત્ર વેન થયા. એ અત્યંત ક્રૂર શાસક હતા, અને એ વેનના પુત્ર પૃથુ ભગવાન થયા છે. આ વાત સાંભળી એટલે વિદુરજીએ તરત પ્રશ્ન કર્યો. કેટલા સજાગ શ્રોતા છે. વેન ક્રૂર છે અને રાજા અંગ તો બહુ સારા છે,
ત્યારે વિદુરજીએ સરસ પ્રશ્ન કર્યો. તસ્ય શીલ નિધેહે સાધોર બ્રહ્મણ્યસ્ય મહાત્મનઃ રાજ્યઃ કથમ અભુદ્દુષ્ટા પ્રજાયદ વિમનાયયો. હે મૈત્રેય મહર્ષિ, મને એ કહો કે રાજા અંગ તો બહુ સારા છે, ભગવાનના ભક્ત હતા, શીલ નિધિ લખ્યું છે, શીલ સંપન્ન હતા, સારું એનું ચારિત્ર્ય છે, સાધુ સ્વભાવના મહાત્મા હતા, પણ છતાંય એને ત્યાં આવો દુષ્ટ પુત્ર કેમ જન્મ્યો? ક્રૂર એવા બેનનો જન્મ અંગરાજાને ત્યાં શું કામ થયો? અને રાજ્ય કથમ અભૂત કિમ બામ હો વેન ઉદ્દેશ્ય બ્રહ્મદંડમ અયુયુજન. અને વેનને મુનિઓએ શાપ શું કામ આપ્યો? કારણ કે પ્રજાનું કર્તવ્ય છે કે રાજા ગમે એવો હોય એ પાપ કરે, રાજાથી કદાચ અજાણતા પાપ થઈ જાય તો પણ પ્રજાએ રાજાનો તિરસ્કાર ન કરવો. આ પ્રજાનો ધર્મ છે. તો પછી એ જ પ્રજાઓએ, એ જ ઋષિ મુનિઓએ વેનને શાપ કેમ આપ્યો? અને અંગ રાજાને નગર કેમ છોડવું પડ્યું? રાજ છોડી અને શું કામ જતા રહ્યા? આ બધાય પ્રશ્નોના ઉત્તર મને તમે કરો. આવી રીતે વિદુરજીએ પ્રશ્ન કર્યો. અને ત્યારે મૈત્રેય મહર્ષિ હવે આગળની કથા વિદુરજીને સંભળાવે છે. અંગોશ્વમેધમ રાજર્ષિ રાજહાર મહાક્રતો. અંગોશ્વમેધમ રાજર્ષિ રાજહાર મહાક્રતુમ. અંગોશ્વમેધમ રાજર્ષિ રાજહાર મહાક્રતો. અંગોશ્વમેધમ રાજર્ષિ રાજહાર મહાક્રતુમ. નાજગ્મોર્દેવતાસ્તસ્મિन् 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 આહુતા બ્રહ્મવાદિભિઃ આહુતા બ્રહ્મવાદિભિઃ. અંગોશ્વમેધમ રાજર્ષિ રાજહાર મહાક્રતો. અંગોશ્વમેધમ રાજર્ષિ રાજહાર મહાક્રતુમ. મૈત્રેય મહર્ષિ કહે છે કે હે વિદુરજી, રાજા અંગ બહુ સારા હતા, અનેક પ્રકારના યજ્ઞો કરાવેલા, પણ એક વખતનો સમય અશ્વમેધ યજ્ઞ રાજા અંગે કરાયો. બહુ મોટો યજ્ઞ, વિશાળ આયોજન, બધાય ઋત્વિજો, બ્રાહ્મણો બધાને આમંત્રણ આપ્યું, વેદની આહુતિઓ મંત્રો દ્વારા બધાય આપતા હતા. પરંતુ ત્યાં એક એવી ઘટના ઘટી. નાજગ્મુર દેવતાસ્તસ્મિન આહુતા બ્રહ્મવાદિભિઃ. ઋષિ મુનિએ દેવતાનું આવાહન કર્યું, પણ છતાંય દેવતાઓ ત્યાં યજ્ઞની અંદર ભાગ લેવા માટે ન આવ્યા. જ્યાં જ્યાં યજ્ઞો થાય ત્યાં દેવતાઓ બધા હાજર થઈ જાય, પણ આ યજ્ઞની અંદર કોઈ દેવતા આવ્યું નહીં. એટલે બધાએ ઋત્વિજોએ ભેગા થઈ અને અંગને કીધું કે રાજન, દેવતાઓ અહીં આવતા નથી, આહુતિનો સ્વીકાર કરતા નથી. હવિંશી હુયમાનાની નતે ગૃહણંતિ દેવતા. અમે તો આહુતિ આપીએ છીએ પણ દેવતાઓ કઈ ગ્રહણ કરતા નથી. દેવતાઓ ગ્રહણ ન કરે તો ફળ પણ ન મળે. અને ક્યારે ગ્રહણ ન કરે, બહુ સમજવા જેવી વાત છે કે યજ્ઞ જ્યારે જ્યારે થતો હોય એ યજ્ઞની અંદર આપણે આહુતિ આપીએ પણ કંઈક થોડી ઘણી કચાશ રહી જતી હોય, જેના કારણે એનો યથાર્થ લાભ કે યથાર્થ ફળ નથી મળી શકતો. પહેલી વાત, જે આપણે આહુતિ અર્પણ કરીએ છીએ ભૂત દ્રવ્ય એ શુદ્ધ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ.
દૂષિત આહુતિ જો યજ્ઞ નારાયણની અંદર અર્પણ કરી યજ્ઞ કુંડની અંદર, તો એનું ગ્રહણ થઈ શકતું નથી. એ દેવતાઓ અંગીકાર ન કરે. એટલે પ્રથમ આહુતિ શુદ્ધ હોવી જોઈએ. એટલે જ્યારે યજ્ઞની શરૂઆત થાય ને, એટલે પહેલા ભૂદેવો બધું પવિત્ર કરે. એ ભૂમિ પણ પવિત્ર હોય, ગાર માટીથી લીપી હોય. યજ્ઞશાળાની અંદર જે એન્ટ્રી કરે ત્યારે પગ ધોઈને જવા એવો વિધિ હોય. અશુદ્ધ શરીરથી પણ ન જઈ શકીએ. સ્નાન કરી શુદ્ધ વસ્ત્રને, એમ લખ્યું પંચગવ્યથી સ્નાન કરવું, ત્યારે શરીરની શુદ્ધિ થાય છે. ધોતી અને ચાદર એ પહેરી અને પછી યજ્ઞમાં બેસવું જોઈએ. કારણ કે દેવ જેવા પવિત્ર થઈએ તો જ એ સેવા આપણી અંગીકાર કરે છે. મહારાજે વચનામૃતમાં વાત લખી છે, એ વગર અંગીકાર નથી થતી. એટલે આહુતિ જે છે દ્રવ્ય, એનું પરિશુદ્ધિકરણ અત્યંત આવશ્યક છે. એટલે ભૂદેવ પહેલા જે વસ્તુ હોય ને, દ્રવ્યો જે જે યજ્ઞની અંદર અર્પણ કરવાની હોય, અને મંત્ર દ્વારા શુદ્ધ કરે. શુદ્ધિ ઘણી રીતે થાય. મંત્રથી શુદ્ધિ થાય. જળનો છંટકાવ કરે. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતરો શુચિ. તમામ રીતે પવિત્ર કરે ને પછી એની આહુતિઓ અપાય. એટલે દ્રવ્ય શુદ્ધ જોઈએ. અને બીજું, જો શ્રદ્ધા ન હોય તો પણ દેવતાઓ અંગીકાર ન કરે. યજ્ઞ કરવા બેસીએ ત્યારે શ્રદ્ધા પણ અત્યંત આવશ્યક છે. શ્રદ્ધાથી બેસવું. બાકી સંતોએ કીધું હોય યજ્ઞ ચાલે છે તો તમે લાભ લેવા આવજો. પછી વિચારી હવે સ્વામીએ કીધું છે એટલે એક દી જી આવી. પરાણે બેહે એનાથી ફળ ન મળે. અંદરથી શ્રદ્ધા, અંદરથી ભાવ જાગવો પડે, ત્યારે યથાર્થ લાભ મળતો હોય છે. ત્રીજી વાત, જે મંત્ર બોલવામાં આવે છે એ મંત્ર પણ સબળ જોઈએ. નિર્બળ મંત્ર એનું પણ ગ્રહણ દેવતાઓ નથી કરતા. મંત્રની અંદર પણ તાકાત જોઈએ. અને ચોથી વસ્તુ, આહુતિ આપનારા છે, યજ્ઞ કરાવનારા છે, એ પણ નિયમધારી હોવા જોઈએ, પવિત્ર હોવા જોઈએ. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે, સંયમ આદિક નિયમોનું પાલન કરતા હોય, એવી રીતે થઈ અને યજ્ઞ કરે તો જ એ યજ્ઞનો અંગીકાર, આહુતિનો અંગીકાર દેવતાઓ કરે છે. આવી બધી પરિશુદ્ધિ જરૂરી છે. આ બધા ઋત્વિજો તો બહુ સારા હતા. એટલે રાજાને કહે છે કે અમે આમાંથી એકય આજ્ઞા લોપી નથી. રાજન હવિષ્ય દુષ્ટાની શ્રદ્ધયા સાદિતાની તે. 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 છંદાસ્ય યાતયામાની છંદાસ્ય યાતયામાની છંદાંસ્ય યાતયામાની છંદસ્ય યાતયામાની યોજિતાની ધૃતવ્રતૈ યોજિતાની ધૃતવ્રતૈ. રાજન હવિષ્ય દુષ્ટાની શ્રદ્ધયા સાદિતાની તે. રાજન હવિષ્ય દુષ્ટાની શ્રદ્ધયા સાદિતાની તે. આજ બધા ઋત્વિજો કહે છે કે હે રાજન, અમે જે આહુતિઓ આપી છે હવિંશી અદુષ્ટાની,
આ જે હુત દ્રવ્ય છે એમાં કોઈ દોષ નથી, બધા શુદ્ધ છે અને પવિત્ર છે. શ્રદ્ધયા આસાદિતાની તે શ્રદ્ધા પૂર્વક હોમ કરીએ છીએ. છંદાંસી યાતયામાની યોજિતાની ધૃતવ્રતે વેદ મંત્રો જે છે એ પણ નિર્બળ નથી, એ સબળ છે. અને આહુતિ કરનારા જે ઋત્વિજો છે એ પણ નિયમધારી છે, નિયમવાળા છે. અને દેવતાઓનો પણ અમે તિરસ્કાર કર્યો નથી, અપમાન કર્યું નથી કે દેવતાઓ ન આવે. આટલું બધું ધ્યાન રાખ્યું છતાં પણ ભાગ કેમ સ્વીકારતા નથી? અને આ બ્રાહ્મણોનું વચન સાંભળી અને રાજા અંગ અતિશય ઉદાસ થઈ ગયા છે. અંગો દ્વિજ વચ શ્રુત્વા યજમાનઃ સુદુર્મનાઃ ત્રત પ્રષ્ટુમ વિસૃજદ્વાચમ સદસ્યાંસ્તદનુજ્ઞયા. રાજા અંગ ઉદાસ થયા અને મૌન તોડી અને બોલ્યા, હે સભાજનો, નાગત સંત્યાહુતા દેવા ન ગૃહણંતિ ગ્રહાની. તમે જ મને બતાવો કે દેવતાઓ શું કામ ભાગ લેવા માટે નથી આવતા? કિમવદ્યમ મયા કૃતમ, શું મારાથી કઈ અપરાધ થઈ ગયો છે? મારો કઈ દોષ છે કે દેવતાઓ નથી પધારતા? અને ત્યારે સભાજનોએ કીધું કે મહારાજા, આ જન્મની અંદર તો આપે એક પણ દોષ કર્યો નથી કે એક પણ ભૂલ આપનાથી થઈ નથી, પણ પૂર્વ જન્મની અંદર એક અપરાધ કર્યો તો જેના થકી સર્વગુણ સંપન્ન આપ હોવા છતાં પણ આપને પુત્ર પ્રાપ્ત થતો નથી. આવી વાત સભાજનોએ ઋત્વિજોએ કરી છે. આ જન્મની અંદર તો સંપૂર્ણ શુદ્ધ હતા, પણ પૂર્વનું જે પાપ હતું એ નડ્યું. એક નાની એવી ભૂલ વાલા ભક્તજનો એ ગમે ત્યારે નડે છે, કારણ કે કરેલા કર્મના બદલા દેવા પડે. જેવું કર્મ કરો એવું ફળ ભોગવવું પડે છે. આ જન્મે ભોગવવું પડે અથવા આવતા જન્મે ભોગવવું પડે, પણ ભોગવ્યા વગર છૂટકો નથી. રાજા અંગથી એક અપરાધ થયો, પૂર્વ જન્મમાં કંઈક થયો હશે, એની માહિતી અહીંયા નથી આપી, પણ ઋત્વિજોએ કીધું કે એ પાપે કરી અને આ દેવતાઓ આવતા નથી. તો હવે આનું શું કરવું? તમને પુત્ર નથી તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, પુત્ર પ્રાપ્ત થશે અને પછી દેવતાઓ ભાગ ગ્રહણ કરવા માટે આવશે. કહેતા આજે અપરાધ છે એનું નિવારણ થઈ જાય એટલે દેવતાઓ તમામ ભાગ ગ્રહણ કરશે, યજ્ઞ સફળ થશે. અને ભગવાનનું એવું બિરુદ છે કે જે વ્યક્તિ જે ભાવથી ભગવાનની આરાધના કરે છે, ભગવાન એના એવા ભાવ પૂરા કરે છે. ભાવગ્રાહી જનાર્દન, પરમાત્મા તો ભાવને આધીન છે. તાંસ્તાન કામાન હરિર દદ્યાદ યાન્યાન કામયતે જનઃ. બહુ અદ્ભુત શ્લોક વ્યાસ ભગવાને લખ્યો છે. તાંસ્તાન કામાન હરિર દદ્યાદ યાન્યાન કામયતે જનઃ આરાધિતો યથૈવેશ તથા પુંસામ ફલોદય. જીવ જેવા ભાવથી ભગવાનની આરાધના કરે છે, ભગવાન એને એવું ફળ આપે છે. કોઈ પુત્ર કામનાથી ભગવાનની પાસે આવે તો ભગવાન એને પુત્ર આપે. કોઈ ધનની સંપત્તિની લાલસાથી પરમાત્માની ભક્તિ કરે તો ભગવાન એને એ આપે છે. કોઈ આ સંસારના સુખની કે રાજ્યની કામનાથી તપ કરે, ધ્રુવજીએ તપ કર્યું રાજ્ય મેળવવા માટે, ભગવાને એને રાજ આપ્યું. જેવા જેવા ભાવથી કર્મ કરે એવા એવા ભાવ ભગવાન એના પૂર્ણ કરે છે. અને નિષ્કામ ભાવથી જે કર્મ કરે છે ભગવાન એને પોતાનું સ્વરૂપ આપી દે છે. એના ઉપર ભગવાન ખૂબ રાજી થઈ જાય, કારણ કે ભાવ નિષ્કામ છે, ભાવ શુદ્ધ છે. અને જ્યાં શુદ્ધ ભાવના હોય ત્યાં ભગવાન સ્વયં પધારતા હોય છે. જે કાંઈ પણ કર્મ કરીએ એ નિષ્કામ ભાવથી કરીએ. નહીતર ઘણીવાર એવું બને, આપણે સત્સંગમાં હોઈએ, સારા સાધુના યોગમાં હોઈએ, પણ અંદર કંઈક આકાંક્ષા, ઈચ્છાઓ બીજી હોય, એના કારણે આપણને ફળ યથાર્થ મળે નહીં, સાચો લાભ ન લઈ શકીએ. રઘુવીરજી મહારાજ કેવા મહાન આચાર્ય થયા, બહુ મોટા આચાર્ય થયા, મહાન ગુણવાળા. અને રઘુવીરજી મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે બધા રડતા હતા.
શોક વ્યક્ત કરતા હતા, પણ 4 પાર્ષદો બહુ વધારે રડે, આંખમાંથી આંસુઓ નીકળ્યા જ રાખે, હિબકા ભરી ભરીને રડે. એટલે એક સાધુએ ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ પાર્ષદો જેવું હેત અમને મહારાજ શ્રીમાં નહીં, એ તો કેટલું રડે છે, બંધ પણ થતા નથી. આવું હેત અમારે રઘુવીરજી મહારાજમાં નહોતું ને ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે આ પાર્ષદો રડે છે, રઘુવીરજી મહારાજ સાટું નથી રડતા. એ તો મહારાજ શ્રી પાસે ઓલા મીઠાઈના પડિયા આવે ને, અને પછી મહારાજ શ્રી એમાંથી થોડુંક જમે ને બીજું વધુ એ બધું પાર્ષદોને સેવકોને જવાનું હોય, એ મીઠાઈના પડિયા હાટું આ બધા રોવે છે. મહારાજ શ્રી જતા રહ્યા, હવે અમને પડિયા કોણ આપશે, અમને કોણ મીઠાઈ ખવડાવે, એ હાટું રડે. ગોપાળાનંદ સ્વામી આવું કીધું. બોલો, નહીતર આવા મહાન આચાર્ય હતા, ભગવાનનું અપર સ્વરૂપ કહેવાય, એની ભેગા રહેતા, એની સેવા કરતા, પણ છતાંય ભાવના આવી હતી. એટલે ઘણી વાર જીવ થાપ ખાઈ જાય. માટે શુદ્ધ ભાવના રાખવી. વચનામૃતમાં મહારાજે કીધું, ભગવાનની ભક્તિ કરવી તો કોઈ પદાર્થની ઈચ્છા કે કોઈ પદાર્થની કામના સાટું ન કરવી, કેવળ ભગવાનના રાજીપાર્થે જ કરવી. આપણે જે કાંઈ પણ સેવા કરીએ એનાથી મારા મહારાજ મારા ઉપર રાજી થાય, સંતો રાજી થાય, બસ એવી ભાવના આપણે રાખવી તો રાજીપો મળશે, સુખ મળશે. ભાવના શુદ્ધ રાખીએ. બહુ સરસ શ્લોક. જે કામના તાંસ્તાન કામાન હરિર્દદ્યાત, ભગવાન એને એ વસ્તુ આપી દે છે. આરાધિતો યથૈવેશ યત તથા પુંસામ ફલોદયઃ, જેવા ભાવથી કર્મ કરે ભગવાન એને એવું ફળ પમાડે છે. આ બધા ઋત્વિજોએ રાજા અંગને આજ્ઞા કરી કે તમે એવા ભાવથી કર્મ કરો, પુત્રની ઉત્પત્તિ થાય, ભગવાન જરૂર તમને દીકરો આપશે, અને પછી દેવતાઓ બધાય ભાગ ગ્રહણ કરવા આવશે. અને એમની અનુમતિથી બધું કાર્ય શરૂ કર્યું. આહુતિઓ આપવા લાગી. પુરોડશ નામનો જે ચરુ આવે એ અર્પણ કર્યો, અને આહુતિ નાખતાની સાથે જ તસ્માત પુરુષ ઉત્તસ્થો હેમ માલ્યા મલાંબરઃ હિરણમયેન પાત્રેણ સિદ્ધમાદાય પાયસમ, એ યજ્ઞ કુંડની અંદરથી એક દિવ્ય તેજસ્વી પુરુષ ઉત્પન્ન થયો. શ્વેત વસ્ત્રો જેને ધારણ કરેલા છે, શ્વેત કાંતિ જેની છે, સુવર્ણના આભૂષણો ધારણ કર્યા છે, અને હાથની અંદર સુવર્ણનું પાત્ર લઈ અને પુરુષ આવ્યો છે. એ સુવર્ણના પાત્રની અંદર ખીર છે. અને રાજા અંગે પછી યાજકોની ઋત્વિજોની અનુમતિથી એ ખીર પોતાના ખોબાની અંદર લીધી છે. અવગ્રાય મુદાયુક્ત પ્રાદાપત્ન્યા ઉદારથી, એ પુરુષ દ્વારા ખીર પ્રાપ્ત થઈ, પ્રસાદ પ્રાપ્ત થયો, એને રાજાએ સૂંઘી અને પોતાની પત્નીને આપી છે. એ રાણીએ પછી ખીર ખાધી અને એના થકી રાણીને ગર્ભ રહ્યો છે. અને ગર્ભમ કાલમ ઉપાવૃતે કુમારમ સુષુવે અપ્રજા, અને એ રાણીને પછી સમય જતા એક પુત્ર થયો, પણ બાળક થયો એટલે રાજા અંગને આનંદ તો ખૂબ થયો. કારણ કે પૂર્વનો કંઈક અપરાધ હતો, એના કારણે પુત્રની ઉત્પત્તિ થતી ન હતી, પણ એ અપરાધનું શમન થયું. પુત્ર તો જન્મો, પણ રાજાને પુત્ર ઉત્પન્ન થયો એનાથી દુઃખ થયું છે. ઘણાને દીકરા હોય સુખ હોય, પણ ઘણાને દીકરા હોય એનું દુઃખ હોય, ન હોય એનું તો દુઃખ હોય જ, પણ હોય એનું દુઃખ હોય. કારણ એ રાજા વેન અત્યંત અધર્મી હતો. જેને દીકરો થયો એ અધર્મી જન્મો. એનું કારણ એવું હતું, રાજા અંગ તો સારા હતા, તો એનો દીકરો સારો થવો જોઈએ, પણ રાજાની જે પત્ની હતી એમાં કંઈક કચાશ હતી. કારણ કે આ બધા કુળના જે ધર્મો છે, ગુણો છે, એ સંતતિની અંદર ઉતરતા હોય છે. પરંપરાના જે સંસ્કારો છે એ પોતાના સંતતિની અંદર આવે છે. આજનું સાયન્સ પણ એ સ્વીકાર કરે. એ હોર્મોન્સ હોય છે એ બાળકની અંદર આવતા હોય છે. એટલે
માતા પિતામાં જેવા ગુણ હોય એવા જ ગુણ વાળો એ બાળક થાય છે. એ બંનેના ગુણોનું મિશ્રણ થાય અને એ બધા ગુણો પછી બાળકમાં આવતા હોય છે. અને આ વેન અધર્મી થયો, દુષ્ટ થયો એનું કારણ એની માતા હતી. અને એ કેવી રીતે હતું અને રાજા વેને પછી કેવું કર્યું, કેવો અધર્મ આચરો, એ બધી વાત છે વાલા ભક્તજનો આપણે આવતીકાલે સાંભળશું. કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી